હું તમને ઘણી વખત કહું કે જ્યારે જે પણ મંદિરે જાઓ, જે ગામમાં તમે રહેતા હોય, ઓનલાઈન જે આપતા, જે મંદિરે જાતા હોય, જેને તમે ઈષ્ટ માન્યા હોય, ભગવાન એક જ છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મહારાજે ન્યા સુધી કીધું છે શિક્ષાપત્રીમાં કે મારો આશ્રિત હોય, મારો સંત હોય, એ યુક્તિએ કરીને કોઈ દી કોઈ અવતારોનું ખંડન ન કરે. યુક્તિએ કરીને, આ મગજ દોડાવી નહીં, કોઈને નાના ન ગણે, કોઈને મોટા ન કરે. નહીં નહીં, ભગવાન એક છે. વિચાર કરો કેવી કેવી આજ્ઞા ભગવાને લખી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે, મારો આશ્રિત હાયલો જાતો હોય, વચમાં શિવાલય આદિ કોઈ પણ દેવનું મંદિર આવે, મારો આશ્રિત એને નમસ્કાર કરે. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે, મારો આશ્રિત હોય એ શ્રાવણ માસને વિશે દેવોના દેવ એવા મહાદેવનું બિલીપત્રે કરી, અભિષેકે કરી એનું પૂજન કરે. ભગવાન સ્વામિનારાયણ કે આસો વદી 14 હોય ત્યારે મારો આશ્રિત હનુમાનજી મહારાજની પૂજા કરે. ભગવાન સ્વામિનારાયણ બોલે કે ભાદરવા સુધી ચોથ હોય, મારો આશ્રિત ગણપતિ મહારાજની પૂજા કરે. અને ભગવાન સ્વામિનારાયણ એક શ્લોકમાં બધી ચોખવટ કરી દીધી. મહારાજ કે શિવજી, ગણપતિજી, પાર્વતીમાં, સૂર્યનારાયણ દેવ અને વિષ્ણુ નારાયણ દેવને, આ પંચદેવને મારા આશ્રિતે પૂજ્યપણે કરીને માનવા. અને વાલા ભક્તો, ન ખબર હોય તો કહી દઉં, હિન્દુ સનાતન ધર્મમાં 5 દેવ નીકળી જાય ને તો હિન્દુ સનાતન ધર્મ 0 થઈ જાય. શું થઈ જાય? અને જેમાં 5 દેવ પૂજાતા હોય ને એ જ હિન્દુ સનાતન ધર્મ છે. બાકી મારીને તમારે જેમ ઊભા કરેલ છે. જેમાં 5 દેવ પૂજાતા હોય એ જ હિન્દુ સનાતન ધર્મ છે. ક્યાં ક્યાં દેવ? તો કે શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય અને વિષ્ણુ. આ જ્યાં પૂજાતા હોય, જે સંપ્રદાયમાં પૂજાતા હોય, હજારો સંપ્રદાય છે હિન્દુ સનાતન ધર્મના, પણ આ 5 દેવની જગ્યા જ્યાં હોય, આ 5 દેવનું સ્થાપન હોય અને આ 5 દેવ પૂજવાની જ્યાં આજ્ઞા થતી હોય, સમજી લેવાનું એ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો સંપ્રદાય છે અને કાયદેસરનો વૈદિક સંપ્રદાય છે. બાકી તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા ફાટા એવા છે. ગણપતિ નહીં ને હનુમાન નહીં, ખાલી સ્વામિનારાયણ ભગવાનનું સ્ટેચ્યુ રાખ દે. હું રાખ દે? એ રાખવું પડે. ન રાખે તો બાપ કોણ રસોઈયું આપે? આવા પણ આ સંપ્રદાયમાં છે ને. આપણા માટે એક દુઃખની વાત છે કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોવા છતાં આપણે એવા સંપ્રદાયની અંદર આ મૂળ સંપ્રદાયને મૂકીને એવા વિમુખોએ એવા ફાટા ઉભા કર્યા કે જેમાં ગણપતિ હનુમાનનું પૂજન નહીં, આખી શિક્ષાપત્રી ફેરવી નાખી, આખું વચનામૃત ફેરવી નાખ્યું. અરે આરતી બદલાવી નાખી. ભગવાન સ્વામિનારાયણ હાટું જે આરતી કમાણી સંતોએ ગાય, એમાંય ફેરફાર, એમાંય પોતાના નામ નાખી દીધા. કેટલી મોટપ્ય જ્યોતિ છે. બાકી રાગ તો એક જ થવાની છે. અરબોપતિ માણસ છે એને હળગાવો અને કોઈ ગામનો ભિક્ષુક માણસ એને હળગાવો, રાગ તો ઈ જ થવાની છે.